અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા ગતરોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓએ મૌલિક કવિતાઓ થકી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા ગતરોજ રાષ્ટ્રભાષા અને માતૃભાષામાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના કવિઓએ કવિતાઓનું રસથાળ પીરસ્યું હતું. આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઉર્મિલા પંડ્યા, ડૉક્ટર દેવશરણસિંહ, સુરેન્દ્ર ભોલા, દક્ષા આહિર, મનીષા દુધાત, ડૉક્ટર મધુગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવે મૌલિક કૃતિઓ રજૂ કરી હતી. કવિ સંમેલનનું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું, જેમનું સ્થાનિક અગ્રણીઓના મનસુખ વકેરિયા, એલબી પાંડે, સુધા વડગામા, રાજેશ દુધાતે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ પ્રોગ્રામ માણ્યો હતો. અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા પ્રથમવાર એક મંચ ઉપર હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓને રજૂ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં જે સાહિત્ય રસિકો છે, જે કવિઓ છે, લેખકો છે, એનું એક ફોરમ છે સાહિત્ય ફોરમ. એ સાહિત્ય ફોરમના ઉપક્રમે આજે રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેનો સુભગ સમન્વય કરીને કવિ સંમેલનનું આયોજન કર્યું છે. અને એમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતીના કવિ સર્જકો મોટી સંખ્યામાં અહીં પોતાની મૌલિક કૃતિઓ રજૂ કરશે. સાથે સાથે અંકલેશ્વરના ઘણા બધા શ્રોતાઓ પણ આ કવિ સંમેલનનો લાભ લેશે. એટલે આ પ્રથમ વખત અંકલેશ્વરની અંદર હિન્દી અને ગુજરાતી ભાષાનો સમન્વય કરીને જો કવિ સંમેલન યોજાનાર હોય તો આ કવિ સંમેલન છે.